પોરબંદરની સ્વામિનારાયણ કોલેજમાં MBA સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જનરેટ ન થતા વિવાદ સર્જાયો અને આ મામલે GTUના રજિસ્ટ્રાર KN ખેરે જણાવ્યું કે કોલેજે નિયમ મુજબ ACPC દ્વારા એડમિશન આપવાને બદલે જાતે જ એડમિશન આપી દીધા હતા અને AICT પ્રોસેસ પૂર્ણ કરી નહોતી, જેના કારણે યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીઓનો ડેટા પહોંચ્યો નથી। અગાઉ પણ આ કોલેજ દ્વારા વિલંબ કરવામાં આવ્યો હતો। હાલ જે વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે તેમના ભવિષ્ય અંગે કમિટી સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે। જો ફરીથી પરીક્ષા યોજવામાં આવશે તો તેનો તમામ પેનલ્ટી ખર્ચ કોલેજે ભોગવવો પડશે। એફિલિએશન મંજૂર ન થવાને કારણે જે વિદ્યાર્થીઓને તેમણે ACPC થ્રુ નહીં પરંતુ પોતાની રીતે એડમિશન આપેલા તે વિદ્યાર્થીઓના લિસ્ટ એ યુનિવર્સિટીને ACPC દ્વારા મળેલ ન હતું, કેમ કે જ્યારે યુનિવર્સિટી દ્વારા એફિલિએશન લેટર ના આપવામાં આવે ત્યારે ACPC પણ એવા વિદ્યાર્થીઓને એડમિટ કરતી નથી। તેને કારણે સંસ્થા દ્વારા AICTનો એક્સપ્રેશન EOA રજૂ ન થવાને કારણે આ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ થઈ શક્યા નથી અને જ્યારે વિદ્યાર્થીનું એનરોલમેન્ટ ન થાય ત્યારે એ વિદ્યાર્થીના પરીક્ષા ફોર્મ કે અન્ય કોઈ વિગતો છે એ રિલીઝ થતી નથી।